છે આપણી કોલેજમાં હરિબાપા કોલેજમાં સિલેબસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌથી પહેલાં સિલેબસ શરૂ કર્યા પહેલાં થોડીક એની બેઝિક નોલેજ, થોડીક બેઝિક માહિતી છે એ આપણે લઈ લઈએ. અને આપણે હવે આ લેક્ચર છે SYBA પેપર નંબર 5 સેમેસ્ટર 3નો લેક્ચર છે એ શરૂ કરશું. તો એની પહેલાં તમને થોડીક સિલેબસ વિશે થોડીક માહિતી આપી દઉં કે ખરેખર આ પેપરની અંદર રહેલું શું છે. તો આ પેપરનું નામ છે લિટરલી ફોર્મ કોમેડી. આ પેપરનું તમારે નામ છે. તો એની અંદર તમારે 2 જ યુનિટ છે ભણવાના છે. એમાં એક પ્લે છે અને બીજું છે કોમેડીના ફોર્મ ભણવાના છે. તો એ કોમેડીના ફોર્મ છે એની તમને થોડીક વાત કરી દઉં. તો કે કોમેડી ફોર્મ યુનિટ 1ની અંદર શું રહેલું છે, તો કે ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ કોમેડી ફોર્મ, એના ટાઈપ્સ ઓફ કોમેડીઝ, કેરેક્ટરિસ્ટિક ઓફ કોમેડીઝ, શોર્ટ્સ નોટ્સ લાઈક અ કેરેક્ટર, પ્લોટ સેટિંગ, કોન્ફ્લિક્ટ, થીમ, etc. તો આ બધું તમારે યુનિટ નંબર 1માં ભણવાનું છે. અને યુનિટ નંબર 2 છે જે પેગ્મેલિયન નામનું એક પ્લે છે જે GB શો, જ્યોર્જ બર્નાર્ડ શો, જે બહુ અમેઝિંગ રાઇટર છે, એમને લખેલું છે. તો એ પ્લે આપણે પછી ભણશું. પહેલાં આપણે યુનિટ નંબર 1 કોમેડી ફોર્મની વાત કરશું. તો કે ખરેખર કોમેડી ફોર્મ છે શું, તો લિટરેચરની અંદર કોમેડીનું છે ક્યાં સ્થાન છે અને એનો કેવી રીતના ઉદ્ભવ થયો, એનું શું મહત્ત્વ છે લિટરેચરની અંદર, તો આપણે એની વિશે થોડીક માહિતી મેળવશું. તો ખરેખર લિટરેચર છે શું, તો આપણે લિટરેચરની 1-2 વાત કરીએ. તો કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ લાઈફ. કે લિટરેચર છે ખરેખર શું છે કે મિરર ઓફ લાઈફ, જિંદગીનો એક અરીસો છે કે જેમાં તમને બધી વસ્તુ બતાવે છે, જે વસ્તુ બની ગયેલી છે. In literature, life is expressed in a various form like poetry, essay, novel and drama. તો કે લિટરેચરની અંદર પોએટ્રી આવેલી છે, પછી એસે છે, નોવેલ છે. તો આ વેરિયસ ફોર્મ છે લિટરેચરની અંદર, જે જુદી જુદી રીતના એક્સપ્રેસ કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. અ ડ્રામા ઇઝ અ સ્ટેજ પ્લે. તમને ખબર છે કે 19th સેન્ચુરીથી લઈને પહેલાંની તમે જેટલી પણ સેન્ચુરી જુઓ તો કે બધાની અંદર છે ડ્રામા એક અગત્યનો રોલ પ્લે કરે છે. પછી એનું ફોર્મ છે બદલાતું રહે છે. અને તમે છે કોઈ પણ ડ્રામાનું છે તમે પિરામિડિકલ સ્ટ્રક્ચર પણ FIBAમાં તમે સમજી ગયા છો. તો કે જેમ એનું સ્ટાર્ટિંગ એક્શન આવે, એનું છે રાઇઝિંગ એક્શન આવે, એની ક્લાઇમેક્સ આવે, ફોલિંગ એક્શન આવે અને એન્ડ એનું કન્ક્લુઝન આવે, એમ કે એનું પિરામિડિકલ સ્ટ્રક્ચર છે કે એ તમે શીખી ગયા છો. અને તમને ખબર છે કે ડ્રામેટિસ્ટ કયો, કે જે સારામાં સારા ડ્રામેટિસ્ટ છે એ આપણા લિટરેચરની અંદર રહેલા છે. And it is acted on the stage and it is divided into major kinds. કે it is acted on the stage. આ છે acted એટલે છે એક્ટ કરવાની આવે છે, એને છે ભજવવામાં આવે છે કે તો કે ઓન ધ સ્ટેજ, અને એ પણ છે 2 ભાગની અંદર રજૂ કરવામાં આવે છે. તો એક છે ટ્રેજેડી ઓર ટ્રેજિક ડ્રામા, કોમેડી ઓર કોમિક ડ્રામા. તો કે એ ડ્રામા પણ કેવા, તો કે 2 પ્રકારના હોય છે, કે ટ્રેજેડી ઓર ટ્રેજિક ડ્રામા. કે કાં તો એની ટ્રેજેડી, એનો અંત છે દુઃખદ હોય, એને તમે ટ્રેજેડી કહેશો. જે તમે ખબર છે કે આપણે વિલિયમ શેક્સપિયર વિશે કીધું મેં તમને કે એ બહુ સારી એવી ટ્રેજેડી છે લખે છે. પછી કોમેડી, એના કોમિક ફોર્મ છે જે રહેલા હોય, કે જેની અંદર એનું પ્લોટ કન્સ્ટ્રક્શન છે એવી રીતના હોય કે જે કોમિક તમને જે રમૂજ ઉદ્ભવે અને તમારી સામે રજૂ કરે. Thus, a comedy is one of species of the dramatic composition and what is not tragic is comic. Thus, comedy is one of the species of the dramatic composition. તો કે આવી જ રીતના તમે કહી શકો કે આ જે કોમેડી છે કે શું છે, તો કે એક સ્પીસીસ, એની જ એક પ્રજાતિ, એની જ એક જાતિ છે ઓફ ધ ડ્રામેટિક કમ્પોઝિશન. જે તમે ડ્રામેટિક કમ્પોઝિશન, જે એની રચના જુઓ તમે ડ્રામાની, તો એની જ એક આ સ્પીસીસ, એની જ એક પ્રજાતિ, એક જાતિ છે. એન્ડ વોટ ઇઝ નોટ ટ્રેજિક ઇઝ કોમિક. કે જે વસ્તુ ટ્રેજિક નથી એ કેવું છે, કોમિક છે. જે વસ્તુ ટ્રેજિક એટલે જે વસ્તુ દુઃખદાયી ન હોય, જેની અંદર કંઈ એવી વસ્તુ ના રહેલી હોય, એને તમે કોમિક કહી શકો, અથવા તો એને કોમિક ફોર્મની અંદર લખાયેલું હોય. તો હવે આપણે છે કોમેડી, એમના ટર્મ, મિનિંગ અને ડેફિનેશન વિશે વાત કરીએ. તો કે ખરેખર હવે કોમેડી છે શું, આખું આપણું જે પેપર છે કોમેડી ફોર્મ અથવા તો કોમેડી,
તો એ છે શું એના વિશે આપણે થોડીક માહિતી હવે મેળવીએ અને એને છે આપણે થોડું શરૂ કરીએ. તો કે ઓલ ઓફ અસ નો વોટ કોમેડી ઇઝ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિફાઇન ઇટ એક્ઝેક્ટલી. કે ઓલ ઓફ અસ, કે આપણે બધા જાણીએ છીએ કે ખરેખર કોમેડી છે શું, કોમેડીની અંદર શું રહેલું હોય, કે જે તમને રમૂજ ઉદ્ભવે, જે રમૂજ તમને કરાવે એને તમે છે એ કોમેડી કહેતા હશું આપણે, કે જેની અંદર આપણને બસ લાફ્ટર મળે એને આપણે કોમેડી કહેતા હોય છે. પણ ખરેખર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ આ બહુ ડિફિકલ્ટ છે એને તમારે ડિફાઇન કરવું, એને છે તમારે સમજાવવું, એને એક્ઝેક્ટલી એનું જે સ્વરૂપ આપવું અથવા તો એને એક્ઝેક્ટલી કહી શકો કે આને કોમેડી છે, એ થોડું ડિફિકલ્ટ છે એવું કહે છે લિટરેચરની અંદર. અને વી કેન નોટ બીન ઇટ ઇન ધ સર્ટેન ઓર ધ સિંગલ ડેફિનેશન્સ, કે આપણે એને છે કોઈ વસ્તુ સાથે એક વસ્તુ સાથે એને જોડી ન શકીએ ઇન અ સર્ટન, કે જે ચોક્કસ તમે કહી શકો, ઓર ધ સિંગલ ડેફિનેશન, કે એની એક જ વ્યાખ્યા હોય મર્યાદિત, કે ભાઈ આ વ્યાખ્યા આપણે આપી આને છે તમે કોમેડી કહી શકો. તો એવું જરૂરી નથી કે આને જ તમે સર્ટન છે એની લિમિટેશન છે એની બાંધી શકો, તો એવું નથી જોવા મળતું. ધસ યુઝ્યુઅલ બિલીફ અબાઉટ કોમેડી ઇઝ ધેટ, એક સામાન્ય માન્યતા છે કોમેડી વિશે, એ શું છે તો કે ઇઝ ધેટ ઇટ ઇઝ અ પ્લે વિથ અ હેપી એન્ડિંગ વિચ કન્ટેન્સ સમ લાફ્ટર. તો કે આ એક સિમ્પલ પ્રકારનું શું છે તો કે પ્લે છે, એક નાટક છે વિથ હેપી એન્ડિંગ, કે જેનો અંત હોય કેવો હોય, સુખદ હોય, વિચ કન્ટેન્સ સમ લાફ્ટર, કે જેની અંદર થોડું તમને લાફ્ટર રહેલું હોય, એની અંદર લાફ્ટર તમારે જોવા મળતું હોય, એને તમે જે આપણે શું કહી શકીએ તો કે આનું ફોર્મ છે કોમેડી છે એમ. તો કે વિલિયમ શેક્સપિયર છે એ બહુ સારામાં એવી કોમેડી ફોર્મ પણ રચતા હતા. અને બીજું એના ક્લાઉન્સ, જેના જે રંગલા રંગલીઓ હોય એ પણ બહુ ફેમસ હતા. અને અમુક જે કેરેક્ટર છે એ એમના છે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. અને એમની જે બુકો છે મોસ્ટ ઓફ વિલિયમ શેક્સપિયરની, જે મોસ્ટ ઓફ બધી લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ કરવામાં આવી છે વર્લ્ડની એમ. And the term comedy is originally derived from the word, Greek word, komos. અને ખરેખર આ જે વર્ડ છે કોમેડી વર્ડ ઓરિજિનલી ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ કોમોસ, કે આ ખરેખર ઓરિજિનલ જે વર્ડ હતો ગ્રીક વર્ડ કોમોસ એના ઉપરથી ઉતરી આવ્યો છે. તો એવું ઘણા બધા વર્ડ છે જે ગ્રીક વર્ડ છે એ ઉતરી આવ્યા છે અને પછી એને સિમ્પલ ફોર્મ આપેલું હોય ઇંગ્લિશમાં. અને ઇન ગ્રીક ઇટ મીન્સ અ પ્લે, અ લોઅર ટાઈપ ઓફ આર્ટિસ્ટિક ફોર્મ, કે આ ખરેખર તમે ગ્રીકની અંદર જોશો તો કે એક પ્લે છે, એક લોઅર પ્લે છે, લોઅર ટાઈપ ઓફ આર્ટિસ્ટિક ફોર્મ, કોમેડી ફોર્મ છે. અને બીજું તમને આની અંદર જોવા મળશે તો કે કોમેડી ક્રિએટ્સ એન એટમોસ્ફિયર ઓફ જોય, મેરીમેન્ટ એન્ડ લાફ્ટર. કોમેડી ખરેખર શું ક્રિએટ કરે છે તો કે કોમેડી ક્રિએટ્સ એન એટમોસ્ફિયર ઓફ જોય, કે કોમેડી એક જોય, એક તમને આનંદ ઉપજાવે એવું, અને મેરીમેન્ટ ઉત્સાહ તમને આવે એવો એક પ્રકારનું લાફ્ટર, એને એક પ્રકારનો પ્લે છે રજૂ કરે છે, એને તમે કહી શકશો કોમેડી ફોર્મ. અને ઇટ ટચિસ અ સરફેસ સાઇડ ઓફ અર લાઈફ. And in Greek literature, the purpose of comedy was to entertain the audience and make them laugh. અને આ તમે it touches the surface of side of human life, કે તમારે હ્યુમન લાઈફ અથવા તો કોઈ પણ માણસની લાઈફ હોય એના શું તો કે એની સરફેસ, એનો જે ઉપર છેલ્લો ભાગ છે એને ટચ કરી જાય, એને તમે કોમેડી ફોર્મ પણ કહી શકો. અને ઇન ગ્રીક લિટરેચર, તો ગ્રીકના લિટરેચરની વાત કરીએ તો કે ધ પર્પઝ ઓફ કોમેડી વોઝ ટુ એન્ટરટેન ધ ઓડિયન્સ, કે પર્પઝ ઓફ કોમેડી, જે કોમેડીનો પર્પઝ છે ખરેખર શું છે તો કે વોઝ ટુ એન્ટરટેન ધ ઓડિયન્સ એન્ડ ટુ મેક ધેમ લાફ, કે આ ઓડિયન્સને શું કરવાનું હોય તો કે એન્ટરટેન કરવાનું હોય અને મેક ધેમ લાફ. તો કે વિલિયમ શેક્સપિયરે આખું એનું ગ્લોબ થિયેટર બનાવ્યું હતું, કે માણસોને છે તમને ખબર છે કે પ્લે જે લાઈવ ભજવવામાં આવતા હતા પહેલાંના સમયમાં, છે મૂવીનું કલ્ચર નહોતું ત્યારે પણ થિયેટર હતા. ત્યારે કેવા થિયેટર હતા તો કે માણસો જતા હતા ત્યાં જોવા, ત્યાં લાઈવ એક નાટક પ્લે છે રજૂ કરવામાં આવતા હતા, જે અત્યારના સમયમાં ધીમે ધીમે બહુ એ કલ્ચર લુપ્ત થઈ ગયું, કારણ કે એનું છે અત્યારે સિનેમાએ એની જગ્યા લઈ લીધી. નહીંતર પહેલાં છે સિનેમા નહોતા ત્યારે પણ માણસો એન્ટરટેન કરતા હતા પોતાની જાતને, ત્યારે છે આવા ડ્રામા જોતા હતા, બુક છે નોવેલ વાંચતા હતા, તો એનાથી એનું મનોરંજન છે મળી રહેતું હતું. તો આવી રીતના આપણે કોમેડી ફોર્મને જોયું અને હવે આપણે એને ડિટેલમાં છે પાછું આગળના લેક્ચરમાં જોશું, આગળના લેક્ચરમાં આપણે એને ભણશું.